આપણું જીવતર નકામું છે। જે મારું શરીર મળ્યો હોય, ભણ્યા હોય, ખૂબ હોશિયારી હોય, પણ જો ભગવાનને પામ્યા ન હોય, માતા પિતાને અવજ્ઞા કરી હોય, તો એનું ભણતર નકામું છે। ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થતું હોય, માતા પિતાનું આજ્ઞાનું ઉલ્લંઘન થતું હોય, તો ભણતર નકામું છે। જે હાથથી ગુરુ માતા પિતાની સેવા ન થઈ હોય, ભગવાનની સેવા ન થઈ હોય, તે હાથ સાર્થકતા નથી। એમ ભગવાનના ભજન કરી અને ધ્રુવ મહારાજ ભગવાનને પોતાના લોકમાં લઈ ગયા છે। હજારો વર્ષ સુધી ભગવાનના ધામમાં, વૈકુંઠ ધામમાં ધ્રુવ મહારાજ રહ્યા છે અને પછી એમને ધ્રુવ લોકમાં નિવાસ કર્યો છે। ભક્તોની કથા સાંભળવાથી આ ધ્રુવ ચરિત્ર જે સાંભળે છે, આજે ખૂબ આશીર્વાદ આપ્યા છે વ્યાસ ભગવાને। ધ્રુવ ચરિત્ર જે સાંભળે છે એને ભક્તિ રસની પ્રાપ્તિ થાય છે, ભગવાન એના ઉપર અનુગ્રહ કરે છે, દરેક ઈચ્છાઓ ભગવાનની એની પૂરી પૂર્ણ કરે છે। જેમ ધ્રુવ આલોકના બધા સુખ ભોગવી અને અંતમાં વૈકુંઠના સુખ ભોગવી અને ધ્રુવલોકમાં નિવાસ કર્યો, એમ ત્રિવિધ તાપમાંથી મુક્ત થઈ અને ભગવાનના લાડીલા બનીએ એ આશીર્વાદ આપ્યા છે આપણાથી ભગવાન। જે પરમ ગતિને મહાઋષિઓ પામે છે, પરમ સુખને મહાઋષિઓ પામે છે, એ સુખ આપણને પ્રાપ્ત થાય। જે આ કથાનું શ્રવણ કરે છે, મનન કરે છે, જીવનમાં ઉતારે છે, એના ઉપર ભગવાનને ખૂબ અમૃત પ્રસાદ થાય છે। જેમ ધ્રુવ મહારાજે દરેક આખા જગતને સુખી કર્યું, એમ ભજનથી આપણને સુખ મળે છે। શ્રી શ્રી રવિશંકર બાપુના પરિવારના આજે રસોઈ છે, જે દર ગુરુવારે આ ગુરુવારી ભરે છે અને સત્સંગ કરે છે। જે નિત્ય ભગવાનનું ભજન કરે છે, આપણે ગુરુવારી પહેલા નિત્ય ભરાતી રજમાં બંધ થઈ ગઈ, પણ કઈ ભગવાનની ઈચ્છા હશે, પણ ગુરુ મહારાજની ઈચ્છા નથી કે તમે ભજન વગર રહો। હસુભાઈ હવે આવજો, બધાને કહું દરેક આમાં લાભ લો, આપનું છે, આપનું કાર્ય છે। અને આજે ભગવાનનો થાળ અને ભગવાનની રસોઈ देखो, आज सर्व संपत्ति रघुपति की, आ संपत्ति भगवान की मिलनभाई અને એના દ્વારા આપણને મળી છે અને એના ખાતે આપણે જમા કરવાની છે। જેમ બેંકમાં આપણે જમા કરીએ પૈસા, તો દિન દુના અને રાત ચોગુની તરફ વધતા જાય કે ઘટતા જાય? ઉપાડ્યા કરો તો ના વધે, પણ પડ્યા રહે તો વધે। એમ આ ભગવાનની બેંકમાં આપણે ખાતું ખોલાવવાનું છે દરેકને। અને જે કાંઈ જો આ નળિયાનું હતું અને તમારા દ્વારા એક એક ઈંટનો સહારો મળ્યો અને કેવું ભવ્ય સંત નિવાસ થઈ ગયું, ભવ્ય અતિ ભવ્ય થઈ ગયું, આપણને અનુકૂળ, સાદું અને સરળ અને સીધું, બહુ ઓછા ખર્ચમાં અને ઓછા પૈસામાં આવું દિવ્ય ભવન આપણા માટે ભગવાન તૈયાર કરી દીધું। અને સેવકો જીવરાજભાઈ ખૂબ જેનો આમાં પરિશ્રમ છે, જીવરાજભાઈનો આમાં વધારે ફાળો છે। ઉભા પગે મને બધે સેવકોને લઈ ગયા, પરિચય કરાયો અને આ નિર્માણ થયું। देखो, આ કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષની નીચે બેસવા માત્રથી આપણું કલ્યાણ થાય છે અને ઈચ્છાઓ પૂરી પૂર્ણ થાય છે। જેમ પહેલા રાજા મહારાજાઓ ધર્મશાળાઓ બંધાવતા, તલાવ બંધાવતા, સરોવર બંધાવતા, વાવ બંધાવતા, એમ અત્યારે કલિકાળની અંદર આશ્રમોનું નિર્માણ કરી નવેસરથી એનો ઓપ આપી અને એનો જીર્ણોદ્ધાર કરી અને નવેસરથી બનાવી એને સહસ્ત્ર ગણું પુણ્ય મળે છે। જો નવું બનાવું અને એને ન સચવાય તો ખૂબ દુઃખ થાય, પણ જે પુરાણું છે અને એને નવો સદી બનાવીએ તો આપણી ઈચ્છાઓ પૂરી થાય છે અને એનાથી આપણને રાત જેમ વધે, રાત ન વધે પણ ઘટે, જેમ દિવસો જાય એમ આપણું ધન વધે।
પરિવારનું કુટુંબનું વધે એમ આપણે બેસ્ટ પેલેસ આપણે બોલાવ્યું છે. જેણે જેણે આપણે 9 દિવસની આમાં રસોઈ છે. ગઈકાલે આપણે મોકળકા મંડળની હતી. આજે શ્રી રવિશંકર બાપુના કૃપાપાત્ર પરિવારની આજે રસોઈ છે. રસોઈમાં देखो भाई આજે પ્રસાદમ અમૃતા ભવંતિ જે આ ભગવાનને ધરાવવામાં આવે છે એ ભગવાન જમે એટલે અમૃત તુલ્ય થઈ જાય છે. જે અમૃતનું એક બુંદ પણ જો સમુદ્ર પડ્યું આજ સુધી સતયુગથી લઈ આજે કલિયુગમાં પણ જો એક કુંભ મેળો ભરાતો હોય તો આપણે આ અન્નનો બગાડ કરાય? પોતાની થાળીમાં એક દાણો પણ ન રહેવો જોઈએ. તો આપણને દોષ લાગે છે, પાપ લાગે. આપણે જેટલું જોઈએ એટલું લો. અમારા સાધુ સાહેબે કહ્યું છે ખાઓ મન ભર કે છોડો નહીં કન ભર. મન એટલે મન ભરી નહીં પણ આપણું મન તૃપ્ત થાય એટલું જમી લો, ખૂબ જમો, પણ થાળી કે અંદર એક કણ भी नहीं छोड़ना चाहिए. આ અરે ત્યાં સુધી કહ્યું છે કે તમે થાળી ધોઈને પી જાઓ. Go
विकल्पवृक्षमकरस्यते नमो गजानना नमो विशाल
दास ने घट नहीं आवे, महावीर जगत नाम सुनावे, नास रोग हरे सब वीरा, जपत निरंतर हनुमान छुड़ावे, मन ब्रह्म सुख होई, जो यहाँ पढ़े हनुमान चालीसा, और सिद्ध तुलसीदास सदा हर चेहरा, विचेरा तेरा, कौन तनय शंकर मंगल मोहन जो राम लखन सीता रमापति रामचंद्र जी। दरुण बिंबला दरुष्टा पूर्णे वंशे विभूषित करार नवनीरदामा सच्चिदानंद रूपाय विश्व उत्पत्त्यादिहेतवे शापत्र विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। वसुदेवं सुतं देवा वसुदेवं सुतं देवा कंसचाणूरमर्दनं देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु रामाय रामभद्राय रामचंद्राय वेदसे रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय रघुनाथाय नाथाय श्रीसीतया पतये नमः। श्रीसीतया पतये नमः। अखंड मंगलाकार खंड मंगलाकार व्याप्तयेन सचराचरं
सचराचरम् व्याप्त येन चराचरम् तत्पदं दर्शयेन तत्पदं दर्शकं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे नाथ नारायण वासुदेवा नाथ नारायण
वीणा पुस्तकधारिणी अभयदा हस्ते स्फाटिकमालिकां विदधते पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं भगवती बुद्धिप्रदां शारदां बुद्धिप्रदा शारदा। श्री भागवत भगवान की जय। सुखदेव जी भगवान की, श्री व्यास भगवान की, सियावर रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, सतगुरुदेव की, नमः पार्वती पते हर हर परम अध्यक्ष भगवान सीताराम जी ना चरणों में नित्य प्रतिदिन का साष्टांग दंडवत प्रणाम। राधा कृष्ण भगवान शिव पार्वती हनुमान जी महाराज संतो महंतो श्री महंतो परम पूज्य राधे श्यामदास जी महाराज, पूज्य जनक दुलारी महान श्री त्रिवेणीदास जी बापू एना भूदेवो, जयरामदास बापूना समस्त सेवक समुदाय भाईओ, शक्ति स्वरूपा माताओं और नाना बाळको, भागवत श्रवण मात्र थी अर्थ धर्म काम और मोक्ष की प्राप्ति थाय छे। श्रवण मात्र थी दैहिक भौतिक त्रणेय तापों में थी मानव ने परम सुख मळे छे। श्री भागवत शास्त्र कल्पवृक्ष छे, जे चाहो कल्पवृक्ष नीचे जाए અને બેસીએ તો આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે। એમ શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી આલોક અને પરલોક બે લોક સુધરે છે। જીવનમાં દરેક કાર્ય ભગવાનને આધીન હોય છે અને આપણે ભગવાનને આધીન હોઈએ છીએ। જે માનવ ભગવાનને આધીન રહી ભગવાનને સાથે રાખી અને જે કાર્ય કરે છે એનું પરિપૂર્ણ ભગવાનની જવાબદારી બને છે અને ભગવાન એનું કાર્ય કરી દે છે। પરીક્ષિત રાજા સર્વસ્વ છોડી ભગવાનની કથાઓ સાંભળે છે। સુખદેવજી ભગવાન કહે છે, રાજન આજે 5મો દિવસ છે, રઘુવંશની કથા સાંભળી, ચંદ્રવંશની કથા પ્રારંભ થઈ, ભગવાનનું પ્રાગટ્ય થયું। હવે તમારે કોઈ ઈચ્છા છે? બોલે ગુરુદેવ, મારે તમારા વચનામૃતથી તૃપ્ત થતી નથી। હજી પણ વિસ્તારથી મને ભગવાન કૃષ્ણની કથા સંભળાવો। ભગવાન કૃષ્ણ પૂરા વિશ્વના પિતા હતા, છતાં એમના માતા પિતાને કારાગૃહમાં શું કરવા રહેવું પડ્યું? અને પલમાં પ્રલય અને પલમાં સૃષ્ટિનું સર્જન કરવાવાળા ઈશ્વર કંચથી છુપાઈ અને ગોકુળમાં રહે। આ બધું કઈ રીતે લીલા છે? હે ભગવાન, હે ગુરુ મહારાજ, આપ મને મારા સંદેહને દૂર કરો। સુખદેવજી કહે છે, રાજન
જીવન પર્યંત જન્મો જન્મ તપ કરીએ ત્યારે થોડું જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન એટલું સરળ નથી કે આપણે તરત એને પામી શકીએ. જ્ઞાન લઈ લીધા પછી એને જીરવવું, એને ટકાવી રાખવું એ બહુ અઘરું કામ છે. જ્ઞાન બધાને થઈ જાય. આપણે સ્મશાન યાત્રાએ જાઓ ત્યારે આપણે બધાને થોડું ઘણું જ્ઞાન થઈ જાય કે આ શરીર એક દિવસ મને આ કોઈ લઈ આવશે. એકદમ શરીર સ્થાપિત થઈ જાય, આમ શરીર આમ એકદમ ઠંડુ પડી જાય. શું કરવા? મનને ભય લાગે. મનને ભય લાગે, ઉત્પાત ઓછો થાય અને ભગવાનની સાથે નાતો જોડે. જે ભગવાનની સાથે સાચો નાતો જોડે છે એને જગતની કોઈ ભય નથી રહેતો. હે ગુરુદેવ, હું આપની શરણે આવ્યો છું, ભગવાનની લીલાઓ મને સંભળાવો. ગઈકાલે આપણે ભગવાન કૃષ્ણનો નંદોત્સવ મનાવ્યો. આમ તમને શું લાગે છે? ગોકુળિયું બનાવી દીધું હોય સોની ભાઈઓએ. દિનેશભાઈના પરિવારે ખૂબ આનંદ લીધો ને અપાવ્યો. ભગવાનની લીલાની સાથે સાથે ભગવાનના ઉત્સવો, ભગવાનની સાથે પ્રેમની એ એક નાતો છે. જેમ આપણા પરિવારમાં કોઈ પ્રસંગ હોય અને આપણાને કેટલો પ્રમા આનંદ હોય, દીકરાના લગ્ન હોય, નાનું મોટું વાસ્તુ હોય, સુંદર બંગલો બનાવ્યો હોય, એમાં વાસ્તુ કરાવવાનો હોય, કેટલી પ્રસન્નતા મળે તમને. ચંડી યજ્ઞ હોય, વાસ્તુ યજ્ઞ હોય, એમ આ આપણું પોતાનું છે. આપણા પોતાના શરીરના કલ્યાણ માટે આપણે આ કર્તવ્યશીલ રહેવાનું છે. ભગવાન સીતારામજીની કૃપાથી આપણે બધા બહુ પુણ્યશાળી છીએ કે હરિની કથા સાંભળીએ છીએ. ભગવાન રામચંદ્રજીના મંદિર અને ભગવાનની ઝાંખી કરતા કરતા બહુ ભાગ્યશાળી હોય તો જ આવો અનેરો લાભ મળે છે. ભગવાન કૃષ્ણ વ્રજમાં આવ્યા છે, ગોકુળમાં. વસુદેવ ભગવાન કૃષ્ણને ટોપલામાં લઈ ગોકુળમાં આવે છે. ત્યાંથી નંદ બાબાને ત્યાં દીકરીનો જન્મ થાય છે, માયાવી ભગવાનની માયા. વસુદેવ એ બાલિકાને લઈ કારાગૃહમાં આવે છે. માયા આવે ને ત્યારે બંધન આવે અને ઈશ્વર આવે ત્યાં બંધન તૂટી જાય. ભગવાન કૃષ્ણ આવ્યા, બધા પહેરેદાર સૂઈ ગયા, તાળા તૂટી ગયા, બેડીઓ તૂટી ગઈ, બંધનમાંથી મુક્ત થયા. અને પાછું ભગવાનને મૂકી આવ્યા એટલે માયાને લઈને આવ્યા. પાછું બંધન થયું. વસુદેવ દેવકીને બળિયું બંધાઈ ગઈ, તાળા લાગી ગયા, પહેરેદાર જાગી ગયા. માયાએ બૂમ મૂકી રડવા લાગી. કંસને ખબર આપવામાં આવે છે. કંસ પગ પછાડતો કારાગૃહમાં આવે છે. બે પગ પકડી અને બાલિકાના પથ્થર સાથે જોરથી પટકવાની તૈયારી કરે છે. ત્યાં માયાવી બાલિકા અદ્રશ્ય થઈ જાય છે, આકાશ માર્ગે જતી રહે છે અને કહે છે, હે દુષ્ટ રાક્ષસ, હે કંસ, સાવધાન સાંભળી લે. જેનાથી તું આટલો ભય પામે છે, જેનાથી તું આટલો દુઃખી છે, એ તારો કાળ આ જગતમાં આવી ચૂક્યો છે અને તારું મૃત્યુ અનિવાર્ય છે. આપતું જાઓ. મા જગદંબાએ કહ્યું. ચતુર્ભુજમાં મા જગદંબા પ્રગટ થયા. કંસને ભય લાગ્યો છે, કારાગૃહમાંથી ભાગતો ત્યાંથી જતો રહે છે. રાજમહેલમાં આવ્યો છે. આખી મથુરા નગરીને ભેગી કરી અને રાજસભા ભરી છે.
बोले जे नवुं बाळक जन्म थयो होय एनो संहार करी दो। मंत्रीओए शिखामण आपी, बोले महाराज आ रीते करशो तो आपनी अपकीर्ति थशे। तमे आटला महाराजा, तमारू नाम अने तमे ने कोई जोए त्या भय पामी पोतानो प्राण छोड़ी दे, ए व्यक्ति नाना नाना बाळकोनो संहार करवा मूके ए शोभा नहीं देता। पूतना आवे छे कि भाई तू चिंता नहीं कर, हूँ बैठी छूँ ने। पूतना तैयार थया छे। एम पण कहेवामां आवे छे भगवाननो जन्म थयो त्यारे भगवान शिवजी लालाना दर्शन करवा माटे आवे छे। पूतना पहला लालाना दर्शन करी लईए आपणे, पछी पूतनानो वध करे, माखण खाई ले, कानूडो बराबरनो ताकत आवी जाए, भक्तोना आशीर्वाद मळी जाए। भगवानने भक्तोना आशीर्वादनी आवश्यकता होय छे। 10 परस देवो भव। भगवान જ્યારે બાલક સ્વરૂપ ધારણ કરે છે, માતા પિતા સંતોના આશીર્વાદ લે છે, ગુરુ મહારાજના આશીર્વાદ લે છે। નંદ બાબા જશોદા આનંદનો પાર નથી રહ્યો। વૃદ્ધ અવસ્થામાં એમને ત્યાં બાળકનું પ્રાગટ્ય થયું છે, ખૂબ આનંદ થયો છે। આખી વ્રજની ગોપીઓ વધાઈ આપવા માટે ગોકુળમાં આવે છે। भगवान ने वधावा माटे माखण मिश्री लईने आवे छे। भगवान कृष्ण ने आखू गोकुळ मळ्युं छे। भगवान भोलेनाथ ब्रजमां आव्या छे। सन्यासी ब्राह्मणनो सन्यासी महाराजनुं रूप धारण करी, संतनुं स्वरूप धारण करी त्यां पदार्पण थयुं छे। भगवान कृष्ण ने पुकारे छे कि प्रभु आटली भीड़ में मने तमारा दर्शन केम थशे? आखू गोकुळ दर्शन करी करी जतुं रह्युं छे। जशोदा मां थाकी गया छे। आवा अद्भुत संत ने जोई अने मां जशोदा बहार आवे छे। बोलवानुं छे। भगवान कृष्ण ना दर्शन करवा माटे भगवान भोलेनाथ बाबा आव्या छे। भोलेनाथ बाबा हे मैया तोरे द्वारे, यशोदा तोरे द्वारे, बाला जोगिया
માં જશોદા કહે છે તમારું આવું સ્વરૂપ જોઈ, મોટી મોટી જટાઓ, મોટી મોટી દાઢી, મારો કાનડો ડરી જાય, એને નજર લાગે. માટે બીજું તમે જે કહો એ હું ભિક્ષા આપવા તૈયાર છું, પણ મારા લાલાને નહીં આપો. ભગવાન શિવજી કહે છે કે માં, એ બધાની નજરો ઉતારવા વાળો છે તારો લાલો, અને ખાલી એક ઝાંખી કરવા દે, તારો લાલો રડતોય બંધ થઈ જશે. માં જશોદા ચોખ્ખી કસી ના પાડી દે છે, એટલે નહીં. ભગવાન શિવજીને ઘણો લોભ આપે છે. ભગવાન શિવજી હઠ કરી છે કે માં, જ્યાં સુધી તું દર્શન નહીં આપે, લાલાને બહાર નહીં લાવે, ત્યાં સુધી હું અન્ન જળ છોડી અને તારે આય દ્વારે ઊભો રહીશ. માં જશોદાને ડર લાગ્યો છે, આ બાવો કંઈ આય, આ પાછી ઉપાધિ વધશે. માં જશોદાને દયા આવી ગઈ છે, કાનુડાને બહાર લાવ્યા છે. શિવજી મુક્ત થયા છે. કાનુડો હસવા લાગ્યો છે, પોતાના પગથી અને હાથથી જાણે આમ ખિખલાટ કરતો હોય એમ કાનુડો વાલો લાગ્યો છે. આ બાજુ શિવજી રડવા લાગ્યા અને ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા. માં જશોદાને વિશ્વાસ થઈ ગયો કે આ સિદ્ધ પુરુષ છે, જેને જોવા માત્રથી મારો કાનુડો છાનો થઈ ગયો, રડતો બંધ થઈ ગયો. માં જશોદાએ ભગવાન શિવજીના ખૂબ આશીર્વાદ લીધા છે. ભગવાન શિવજી બે હાથથી કાનુડાને આશીર્વાદ આપી અને વારવાર ભગવાન કૃષ્ણની ઝાંખી કરતા ભગવાન શિવજી કૈલાસ ગયા છે. પહેલી વાત એટલા માટે આ ભગવાન શિવજીને પહેલાં પદાર્પણ થયું કે ભગવાન શિવજી ઝેરનું ગ્રહણ કરવાવાળા છે, અને હમણાં ભગવાન કૃષ્ણને ઝેર પાવા માટે પૂતના આપવાની છે. એટલે ભગવાન શિવજીએ આશીર્વાદ આપ્યા કે માં, તારો લાલો અજર અમર થશે, તારા લાલાને વિશ્વમાં નામ થશે. માં જશોદા બહુ રાજી થયા છે. ખૂબ ધન ધાન્ય ભગવાન શિવજીને આપ્યું છે. ભગવાન શિવજી બોલે, મારે લેવું નહોતું, પણ હવે આ નાટક ભજ્યું છે, લેવું તો પડે. ભગવાન શિવજીએ જે કાંઈ ધન ધાન્ય આપ્યું હતું એ લઈ જમના મૈયાને કિનારે આવી અને બ્રાહ્મણોને વેચી દીધું છે. માં જશોદાનો આનંદનો પાર નથી રહ્યો. આ બાજુ કંસની મોકલેલી પૂતના સુંદર સ્વરૂપ ધારણ કરી દેખો, સુંદરતામાં જે માણસ લોભાય છે એને દુઃખનો સામનો કરવો પડે છે. કોઈ પણ પછી હોય, ઘરે હોય, બારે હોય, શેરીએ હોય, ચોટે હોય, પણ ભગવાનના રૂપમાં જો મોહિત થશો તો તરી જશો. જગતના રૂપમાં જો મોહિત થશો તો માર ખાવો પડશે. આ પૂતનાનો પ્રસંગ જ એના માટે છે કે માણસ જગતથી સાવધાન રહે. જગતમાં ડગલે ને પગલે ઝેર પીવાનું હોય છે, ઝેર આપણે ન પીવું પડે એટલા માટે પૂતનાનો પ્રસંગ છે. ભગવાન કૃષ્ણને આખું ગોકુળ ગ્વાળિયાઓ ગોપીઓ મળવા આવ્યું છે. સવારનો પોરમાં બધા મળી જાય છે, એની સાથે સાથે પૂતનાએ મળી જાય છે, ભેગી થઈ ગઈ છે. કોઈ કોઈને કાંઈ પૂછી નથી શકતું, એટલું બધું સ્વરૂપવાન હતું ને. ભાઈ આ જશોદા માને ત્યાં લાલો ભયો છે, તે ખબર નહીં કોણ કોણ એને ત્યાં કયા મહેમાન આવશે. કોઈ દેવલોકની લાગે છે, આ કોઈ સાધારણ નારી નથી, દેવલોકની હશે. મન મુક્ત થયું છે. બધી ગોપીઓ પોતપોતાની ઘરે ગઈ છે. એમ કહેવામાં આવે છે પૂતનાએ જેટલા ગોકુળમાં 2 દિવસની અંદર બાળકોનો જન્મ થયો હતો એને બધાને ઝેર પાવા મળી છે. પોતાના સ્થાનમાં ઝેર લગાડી અને બાળકોનો સંહાર કરી રહી છે. ભગવાનને ગમ્યું નહીં. ભગવાનને જલ્દી
માયાને પ્રેરિત કરી, પૂતનાને નંદ બાબાને ઘરે પહેરી. બધાને પૂછતા પૂછતા પૂતના નંદ બાબાને દ્વારે આવ્યા છે. માં જશોદા બહુ ભોળા છે. માં જશોદાએ આવું સ્વરૂપવાન પૂતનાને જોઈ છે. પૂતના નું સ્વરૂપ જોઈ માં જશોદા પ્રસન્ન થયા છે. સુંદર ખાટલો આપ્યો છે બેસવા માટે. પૂતના બેઠી છે. જશોદામાં ભાવેશમાં કાંઈ પૂછી નથી શક્યા કે મારો કાનડો આવ્યો છે ત્યારથી કોઈ મહાપુરુષ, કોઈ દેવલોકમાંથી મારા લાલાને મળવા આવે છે. આ ભાવ સાથે માં જશોદાએ એનો આગતા સાગતા કરવા માટે રસોડામાં ગયા છે. આ બાજુ પૂતના જશોદાને કહે છે, માં તારા લાલાને જરાક રમાડું. જશોદા ભોળા હતા. ભલે ભલે કોઈ દેવલોકની આવી હશે અને મારા લાલાને આશીર્વાદ આપી દેશે. માં જશોદાએ હા પાડી છે. પૂતનાએ ભગવાન કૃષ્ણ અને જે પારણામાં પઢેલા હતા, સુંદર રેશમી કપડું ઢાળેલું હતું, એ કપડું એક બાજુ કરે છે. ભગવાન કૃષ્ણ આંખ બંધ કરી દે છે. શું કરવાનું કે આ જોવા જેવી નથી, મને ઝેર પાવ આવી છે. પહેલી વાત. બીજી વાત કે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હું દ્રષ્ટિ આપી દઈશ ને તો જે આ કરવા આવી છે એ નહીં થાય એનાથી. ભગવાનની જેના ઉપર દ્રષ્ટિ પડે એના ઉપર કોઈ દિવસ કોઈ વિચાર આવે નહીં. એ તો મહાપુરુષ થઈ જાય, મહાપુરુષ થઈ જાય. ભગવાને એટલે આંખ ખોલી નહીં. બીજા એમ કહે છે કે ભગવાન કૃષ્ણએ એટલા માટે આંખ બંધ રાખી કે આને આવું તે કયું પુણ્ય કર્યું છે કે મને ધવરાવા આવી છે અને ઝેર લઈ. બલિરાજાને ત્યાં વામન રૂપમાં ગયા હતા અને એમના ધર્મપત્ની વિંધ્યાવલી અને એમના પુત્રી ભગવાન કૃષ્ણ બાલ વામન રૂપ જોઈને એને બધું ખૂબ ખુશ થયું કે ઓહો, મારે ત્યાં આવો દીકરો હોય તો કેટલો આનંદ. એને હું પ્રસન્નતાથી મારે સ્નાનપાન કરાવું અને રાજી રહું. અને જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે એમને એ જ માને વિચાર આવ્યો કે આવા દીકરાને તો હું ઝેર આપી દઉં. એટલા માટે આ બીજા જન્મમાં પૂતના આવી અને ભગવાન કૃષ્ણને ઝેર આપવા આવી છે. બીજી વાત, ભગવાન કૃષ્ણએ સંતોનું કાર્ય કરવા આવ્યા હતા. એટલે જ્યાંથી આ દુષ્ટોની ઉત્પત્તિ થાય છે, જળને પહેરી ઉખાડીને ભસ્મ કરી દે. ભગવાન રામે પણ પેલી તાડકાનો વધ કર્યો. ભગવાન કૃષ્ણએ બાલ્યાવસ્થામાં પૂતનાનો સંહાર કરવા માટે નીકળ્યા છે. માં જશોદાને વાર લાગી છે. પૂતનાએ ભગવાન કૃષ્ણને પોતાની ગોદમાં લઈ લીધા છે. ભગવાન કૃષ્ણને જ્યાં સ્થાન પાન કરાવવા લાગી છે. અને ભગવાન કૃષ્ણએ એટલો જોરથી દૂધ ખેંચ્યું, એનો આકળાઈ ગઈ છે, પોતાના મૂળ રૂપમાં આવી છે. અને એમ કહેવામાં આવે છે પર્વત જ્યાં ઉડે આકાશમાં ઉડવા લાગે. ગડબડી ગયું છે, ખૂબ હસવા લાગી છે, જોર છે. બતાવો બતાવો. ચારે બાજુથી બધા નમવાળિયાઓ ગોપીઓ આખા ગામમાં એકત્રિત થઈ ગઈ છે અને પૂતનાને જોવા માટે ગડગડ હસવા લાગી છે. પૂતના બતાવો બતાવવાનો અપરાધ કરવા લાગી છે.
બ્રહ્માંડમાં કડાકા થવા લાગે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે આ ગોકુળમાં પડશે તો કેટલા ગોકુળને સંહાર કરી દેશે. એટલે ભગવાન કૃષ્ણએ મોટા જંગલમાં પૂતનાને લઈ જઈ અને હોશ જતા જ્યાં મોટો પર્વત પડે એમ પૃથ્વી પર પડ્યો. મોટો ધડાકો થયો છે. પૃથ્વી ઉપર પૂતના પડી ગઈ છે. ભગવાન કૃષ્ણ જાણે ખેલતા હોય એની છાતી ઉપર ભગવાન કૃષ્ણ નૃત્ય કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ એવા સુંદર નૃત્ય કરે અને આ બાજુ તો ગોકુળ માં જશોદા તો બેહોશ થઈ ગયા છે. બહાર નથી રહી ગયો હો આ મારાથી શું થયું. અને ગોપીઓ વઢે છે કે તને કાંઈ ખબર પડે છે ગમે તેને ઘરે તો જવા દે છે ને આ કાનુડો ક્યાં ગયો હવે શું થશે. જેના લીધે આપણે આટલું તપ કર્યું આટલા જપ કર્યા એ કાનુડાનું શું દશા થશે. આખું ગોકુળ ભગવાન કૃષ્ણ જ્યાં હતા જ્યાં પૂતના પહાડ જેમ પડ્યું હતું ત્યાં ગઈ છે. માં જશોદા પડતા આખડતા નંદ બાબાને ખબર પડી છે. નંદ બાબા પણ દોડતા દોડતા એમ પણ બે સિદ્ધાંતો છે. નંદ બાબા મથુરા ગયા હતા એ સમય વસુદેવથી મળવા માટે પોતાના દુઃખ સુખની વાતો કરવા માટે કેમ કે પોતાના ખાસ મિત્ર હતા. देखो हरि अनंत हरि कथा अनंता कहा सुनहि बहुविधि सब संता अनेक प्रकरणों आवे છે. આમાં ગોપીઓ તો આક્રાંત કરતી દોડે છે પણ આવા પૂતનાને કોઈ જોઈ નથી. બધાને કાનડો દેખાય કે ઓ બેઠો ડુંગર ઉપર. કોઈને ખબર નથી કે આ પૂતના પડી છે. પેલા ડુંગર ઉપર બેઠો છે અને ત્યાં તો સીડિયા લેસણિયા લાવી છે અને ત્યાં તો ખડખડ ચડવા મળ્યા છે બધા. ધડધડાટ આખું ગોકુળ સીડીઓ ઉપર ચડી ચડીને જાય છે અને માં જશોદાને લાવી અને કાનુડો આપી દેવામાં આવે. આખા ગોકુળનો આનંદનો પાર નથી ગયો અને કાનુડો હાથમાં આવતાની સાથે માં જશોદા રાજી રાજી રહે છે. કુંવારિયાઓ નાચવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણની જય જયકાર કરવા લાગ્યા છે. ગોવિંદ જય જય ગોપાલ ત્યારે આખા ગોકુળને ખબર પડી છે. ભગવાનના દર્શન થાય પછી જ સત્યના દર્શન થાય કે આ જગત ઝેર રૂપી છે અને પરમાત્મા ઈશ્વરમાં જ પરમાનંદ છે. જગત આપણાને કોઈ દિવસ પૂર્ણ રીતે સુખ નથી આપી શકતું. પૂર્ણ સુખ ઈશ્વર આપે છે. પરિપૂર્ણ ઈશ્વર આપણાને સુખ આપે છે. જો સુખ જોઈએ આનંદ જોઈએ તો ભગવાનની સાથે નાતો રાખવો. જેમ ગોપીઓએ ભગવાન કૃષ્ણને છોડીને કોઈની સાથે નાતો નથી રાખ્યો. ઉદ્ધવજી સમજાવવા આવે છે કે ઈશ્વરને ભજો અને કાનુડાને છોડો. ઉદ્ધવને કહે છે ઉદ્ધવ मन न भये 10-20 एक मन था और तो श्याम के साथ भगवान साथे मन क्या ना लागे. ईश्वर सिवाय ईश्वरना भजन सिवाय भोजन केम कराय. ईश्वरना भजन सिवाय ईश्वरनी आराधना सिवाय जे माणस अन्न ले छे ई पाप खाय छे. जे मानव शरीर मळ्या छतांय जे ईश्वरનું ભજન ન કરે, સાધના ન કરે, દેવ દર્શને ન જાય, વર્ષમાં એક યજ્ઞ ન કરે,
ગાયને ઘાસચારો, પક્ષીઓને દાણા, દરિદ્રોને, સંતોને, મહાપુરુષોને દાન ના કરે તો એ માનવ હોવા છતાં ખાલી એક વસ્તુ નથી એની પાસે, 2 શિંગડા ને બીજું ત્રીજું પૂછડું. અને જો આ સત્કર્મ ન કરીએ તો બીજા જન્મમાં આપણે 2 ભાર વધે, 2 શિંગડા વધે અને ત્રીજું પૂછડું. એટલા માટે શાસ્ત્ર બતાવે છે, સાવધાન હે જીવ, આ માનવ શરીર તને મળ્યું છે, ઈશ્વરનું ભજન કરી લે. જેમ ગોપીઓ ભગવાનની સાથે લહેર મનાવે છે, પરમાનંદ મનાવે છે, એમ આપણું જીવન દિવ્ય બનાવવા માટે આપણા જીવનમાં ભગવાન સિવાય કોઈ વસ્તુ ન આવવી જોઈએ. આ રીતે ભગવાનને વાલ કરતા ગોકુળમાં આવ્યા છે, નંદ બાબા આવ્યા છે. પૂતનાના અગ્નિ સંસ્કાર કેમ કરો, આ રે દુર્ગંધ મારશે એટલે નાના નાના ટુકડા કરી અને નાની નાની ચિતાઓ બનાવી અને એ પૂતનાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. પૂતના એ ભગવાનને હાથે મરી છે એટલે ભગવાને એને મોક્ષ આપ્યો છે. જેમાં જશોદાની ગતિ થાય એ પૂતનાને ગતિ કરી છે. આપ વિચાર કરો, ભાવ કુભાવ અનક વારસુ નામ જપત મંગલ દસ દિશમ, 10 દિશાઓ મંગલમય થાય. જે ભગવાનની સાથે ક્રોધથી, કામથી, લોભથી, અહંકારથી, મમતાથી, ભય કુભાવ, ભયથી પણ જો ભગવાનનું નામ લેવામાં આવે, આળસથી લેવામાં આવે, ગમે તે રીતે ભગવાનનું નામ લેવામાં આવે તો 10 દિશાઓ મંગલમય થઈ જાય છે. એટલે પૂતનાનો ઉદ્ધાર થયો કે જ્યારથી આવી ત્યારથી એને એ હતું કે આ કાનુડાને મારી નાખો, મારી નાખો. ભગવાનની સાથે અનેક પ્રકારની નાતો હશે તો આપણે તરી જશું. એમ પૂતનાનો ઉદ્ધાર થયો છે. ગોકુળમાં પરમા આનંદ વધાયો છે. જશોદામાને બહુ ચિંતા થઈ છે કે મારા લાલાને કાંઈ નજર ન લાગી હોય. એમને શાળામાં લઈ ગયા છે, ગાયનું પૂંછડું ફેરવે છે, 2-3 મરચાં, કોલસો, મીઠું અને લોખંડનો ટુકડો લઈ કાનુડા ઉપર ફેરવે છે. મારા કાનુડાને નજરું ના લાગે. મોર પીછું લઈ અને કાનુડાને ઉજળી ઉતારે છે કે મારા લાલાને નજરું ના લાગે. આવી પૂતનાની નજર લાગી હોય, જગતનો નજર લાગી હોય એટલે મા જશોદાએ આ બધા ટૂસકા કર્યા છે. ચારેય શેરીની ધૂળ લાવી અને કાનુડા ઉપર ફેરવે છે અને મારા કાનુડાને નજરું ના લાગે. મા જશોદા કહે છે, હે કઈ વેગ્યો રે તને, કઈ વેગ્યો, કઈ વેગ્યો રે લાલા, કઈ વેગ્યો અને આ ડોલો કે ઉભો રે.
भक्तजनों की नजर लागी रही, पता नहीं सभी की नजर लग जाए, इसीलिए भगवान कृष्ण को गौशाला में ले जाते हैं। गौ गोबर से भगवान ने स्नान करावे छे, गौमूत्र से स्नान करावे छे, दूध थी पंचामृत थी भगवान लाला ने स्नान करावे छे। देखो અત્યારે યુગ બદલી ગયો, નહીં તો ગૌમૂત્ર ગૌથી ગૌના દૂધથી ગૌના મૂત્રથી સ્નાન કરાવવાથી ક્યારેય શરીરનો રોગ ન થાય। ઘરની પાળતું ગાય હોવી જોઈએ, ગમે ત્યાંથી ગાયને આપણે દૂધ લાવીએ અને ગમે તે ગોબર વાપરીએ તો એ અનુકૂળ નથી। એમાં ભગવાન કૃષ્ણને નજર ઉતારવા માટે માં જશોદાએ મરચા ફેરવ્યા છે, 4 શેરીઓને ધૂળ લાવ્યા છે, કાનુડાને પોતાની ગોદમાં લઈ અને માખણ મિશ્રી ભગવાનને ખવડાવે છે। ન ખાય તો આમ બલાત ખવડાવે છે, થોડું ખાવ થોડું ખાવ થોડું ખાવ। આ રીતે માને વાલ છે, ગમે એટલું ખાય ને દીકરો તો માને એમ થાય કે મારો દીકરો કાંઈ ખાતો જ નથી। ભગવાન કૃષ્ણ કેટલા માખણ ખાતા હતા, કોઈ ગોપીઓનું ઘર બાકી નથી રાખ્યું, કોઈને ત્યાં ગયા વગર રહ્યા નથી, છતાંય માને એમ છે કે મારો દીકરો કાંઈ ખાતો નથી। એક પ્રેમનો સ્નેહથી દોરી બાંધેલી છે કે માને ક્યારેય સંતોષ જ નથી થતો કે મારો દીકરાએ પેટ ભર્યું કે નહીં, વાત્સલ્ય ભાવ છે। ભગવાન કૃષ્ણ ની છઠ્ઠી થવાઈ છે, આજે કરવાની છે, છેલ્લે દિવસ 2 દિવસ પછી 18-19 2 દિવસ ભગવાનની છઠ્ઠી કરવાની છે। અત્યારે તો સંક્ષિપ્ત ભગવાનની છઠ્ઠી થઈ ગઈ। ભગવાન થોડા મોટા થયા, ગર્ગાચાર્યને બોલાવવામાં આવ્યા છે। એમ કહેવામાં આવે છે ગર્ગાચાર્ય યાદવકુળના ગુરુ હતા, નંદ બાબાના પરિવારના નહોતા, પણ છતાંય ભગવાનની પ્રેરણા થઈ છે। ગર્ગાચાર્યજી નંદ બાબાને ત્યાં આવે છે, નંદ બાબા રાજી રાજી થયા છે, ગૌશાળામાં ઉતારો આપ્યો છે। ગર્ગાચાર્યએ કહ્યું છે કે હું ન જાણ, કોઈ મને ન જાણે એ રીતે હું તારે દ્વારે આવું છું। બધા રાક્ષસોનો સંહાર કરવો છે એટલે સંતોના આશીર્વાદની જરૂર છે, ગુરુ મહારાજની આશીર્વાદની જરૂર છે, એટલે ભગવાને પ્રેરણા કરી, સંતોને મોટાઈ આપી। ગર્ગાચાર્યજી નંદ બાબાને ત્યાં આવ્યા છે। નંદ બાબાનો આનંદનો પાર નથી રહ્યો, ગર્ગાચાર્યને ચરણ ધોયા છે, ગૌશાળામાં પોતાના ભવનમાં છાંટ્યા છે। માં જશોદા રાજી થયા છે, કાનુડાને અને બલરામને 2 દીકરાઓના નામકરણ સંસ્કાર કરવાની તૈયારી કરી છે। સુંદર ગોબરથી ગૌશાળા લીપવામાં આવી છે, યજ્ઞશાળા બનાવવામાં આવી છે નાનકડી। વેદ ધ્વનિ કોઈ ન સાંભળે એમ ગુપ્ત વેદ ધ્વનિ થઈ છે। માં જશોદા, નંદ બાબા અને રોહિણી આ 3 સિવાય બીજા કોઈને બોલાવ્યું નથી। ગોકુળમાં કોઈને ખબર ન પડે કે કાનુડાના નામકરણ સંસ્કાર થયા છે, કેમ કે આ બધું કામ છુપે છુપીને કરે, એટલે એનું કામ બધું જ ગોપનીય રાખ્યું છે, જાહેરમાં કોઈ કામ નથી। જો પ્રાગટ્ય થયા તો જેલમાં થયા, અને પછી ખબર પડી, પછી પરમાનંદ થયો, એમ નામકરણ ગુપ્ત થયું। પણ જ્યારે જાહેર થયું ત્યારે નંદ બાબાએ આખા ગોકુળને નોતરું આપ્યું હતું, ઘર દીઠ
જેમ આપણે કહીએ ને ધુમાડા બંધ, આખા ગામને ધુમાડા બંધ જમાડ્યું. ગર્ગાચાર્યજી વેદ ધ્વનિ કરે છે, કાનુડાના નામકરણ સંસ્કાર કરે છે. હે મા જશોદા, તારી ગોદમાં બેઠેલો કાનુડો એક નામ નહીં, હજારો નામ છે એના, અનગિનિત નામ છે. વિશ્રણ માત્રથી એટલે ગોપીઓ અને સખીઓ ગાય છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંઠોતરી. હે પ્રભુ, આપના હજારો નામ છે. હે મા જશોદા, તું બહુ ભાગ્યશાળી છે. તારી ગોદમાં ખેલવા વાળો સાધારણ બાળક નથી, વિશ્વ વિજેતા છે. છતાં ગર્ગાચાર્ય કહે છે ને, ભરવાડનો દીકરો છે ને, ગમે તેમ તો એટલે છૂઆછૂતનું બહુ રાખે, અડે નહીં કોઈને, કોઈનું અડેલું પાણી ન પીવાનું, કૂવાનું સિંચેલું પાણી લાવવું જોઈએ. ઝરણાનું પાણી હોય એ બાલટી હોય કે ઘડો હોય કે એ 10 વાર મટ્ટી લગાડીને ઘસે, પછી એમાં પાણી 3 વાર ગરણાથી ગળી અને પછી પાણી ઉપયોગમાં લેવામાં આવે. આટલી બધી પવિત્ર સંતતા. મા જશોદાએ કહ્યું, બાપજી મોડું થઈ ગયું છે, આપ આજે અહીં જમીન જાઓ. ગર્ગાચાર્યને થયું કે આને ત્યાં ગૌરી ગાય ને કામધેનુ ગાય ને આવી ગાયોનું દૂધ હું પીશ તો મને થોડી, બોલે મોડું થઈ ગયું છે દીકરી, તો મને દૂધ અને ચાવલ આપી દે, ખીર બનાવી અને હું જમું. ગર્ગાચાર્યજી ચૂલો તૈયાર કરે છે, વાસણ ઘસેલા આવેલા છે, ગૌરી અને કામધેનુનું દૂધ લાવી અને ગર્ગાચાર્યજીને આપવામાં આવે છે. ગર્ગાચાર્યજી ખીર બનાવે છે. ખીર તૈયાર થઈ ગઈ, ભગવાનને ધરાવે છે, પોતાના ઈષ્ટદેવને. તુલસી દલ પધરાવે છે, આંખ બંધ કરવામાં આવે છે અને ભગવાનને કહે છે, પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, ઘનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. આ 5 પ્રાણ છે. આ 5 પ્રાણો દ્વારા ભગવાનને જમાડવામાં આવે છે. ભગવાને વિચાર કર્યો કે જો મને બોલાવતા હોય તો મારે જવું ના જોઈએ, અને એમાં મારા નામકરણ સંસ્કાર કરવા આવ્યા છે, મારે જવું જ જોઈએ. ભગવાન કૃષ્ણ દોડતા 4 પગે આવે છે અને ખીર ટપાટપ ખાવા માંડ્યા છે. અને ત્યાં તો ગર્ગાચાર્યની આંખ આમ ખોલી, એટલે આપણે ભગવાનને જમાડીને ત્યારે ક્યારેક ખોલી જોઈએ ભગવાન જમે છે કે નહીં, શું કરી રહ્યા છે. આપણે તો જોઈએ કોઈ બિલાડું નથી આવ્યું ને, એમને તો ભાવ હતો કે ભગવાન જમશે, પણ થોડી આમ ક્યારેક ખોલીએ ને ક્યારેક બંધ કરીએ. એમ ગર્ગાચાર્ય જરીક આમ ખોલી ત્યાં તો એમ દેખાય છે કે આ કોઈ બાળક જમી રહ્યું છે. અને જ્યાં ખબર પડી કે જશોદા, આ તારો બાળક મારું બધું અભડાવી દીધું, હું આ નહીં જમું. જશોદાબાદ દોડતી આવી છે, ખોળો પાથરે છે, બાપજી મારી ભૂલ થઈ ગઈ, હું કામમાં જતી રહી, આ પારણાનો સૂતો ક્યારે આવ્યો મને ખબર નહીં પડી, બાપજી ભૂલ મારી માફ કરો અને બીજું બનાવો, હું બધું સીધું સામગ્રી આપું છું. ફરીથી ચૂલો પોતી કરી છે, ફરીથી વાસણ ઘસાવ્યા છે, ફરીથી ટાપ ટૂપ બનાવી અને ભગવાનને 3 વાર તો હાવ સાદું ખીર રાખી કે હવે તો થાકી ગયો છું, બહુ ઉકાળવી નથી, ચાવલ ચડી જાય એટલે ફટ દઈને ઉતારી દીધું. ખીર ઉતારી દેવામાં આવે છે, ફરી ભગવાનને બોલાવે છે અને ફરી ભગવાન આરોગ્ય આવી જાય છે. હવે તો રેવાયું નથી અને એવા ક્રોધિત થયા છે ને ગર્ગાચાર્યજી એકદમ ઊભા થઈ જાય કે જશોદા હવે હું તારે ત્યાં જમવા નથી રહ્યું, મારું મોડું થઈ ગયું છે. માં જશોદા દોડતા આવ્યા છે કે બાપજી હવે હું એને મારા ગોદમાં લઈને જ બેસીશ, તું ક્યાંય નહીં જાઉં. એક વાર 2 વાર તો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. તમે તો અમારા માવતર છો, અમારી ભૂલ તમે માફ કરી દો. મારા દીકરાને હું ગોદમાં બેસી તમે જાઓ નહીં, મારી ગોદમાં બેસી હું એને સ્થાનપાન કરાવીશ. મા જશોદાએ પોતાની ગોદમાં બેસાડ્યા છે ભગવાન કૃષ્ણને. પાલવ ઢાંકીને માતાઓ ત્યારથી નિયમ પડ્યો કે પાલવ ઢાંકી કોઈ ન જોવે એમ દૂધ સ્થાન ધરે, ભગવાનને ધરાવવું પોતાના બાળકને. ગાડીમાં રસ્તામાં બાળકને સ્થાનપાન કરાવવાથી વિકારો ઉત્પન્ન થાય છે ને બાળકમાં અસંસ્કાર આવે છે. બોતલમાં પણ સારું ગાયનું દૂધ હોય એમાં થોડું પાણી ભેળવી અને બાળકને પાવું. ભેંસનું દૂધ, બહારનું દૂધ પાવાથી બાળકના વિચારો બદલી જાય છે. ભગવાન કૃષ્ણને ગોદમાં લઈ
અને માં જશોદા સ્નાન-પાન કરાવે છે. અને ખબર નહીં ભગવાનની કાંઈ માયા હતી, આ બાજુ ખીર બનાવી અને માં જશોદાને જોકો આવી ગયો. માતાઓ થાકી ગયા, આખો દિવસ દોડાધામી કરી, 2-3 વાર ખીર બનાવી, સવારે 3 વાગે જાગ્યા હતા માં જશોદા અને લેપ રેટ 2 છોકરાના નામકરણ સંસ્કાર કર્યા અને પગે વળ્યો નહીં. સવારે 3 વાગ્યાથી જે 12-1 વાગી ગયો. અને સ્વાભાવિક છે માતાઓને થોડો વિરામ મળે એટલે આંખ બંધ થઈ જાય. એમાંય ભગવાન જેની ગોદમાં હોય એને તો આરામ જ હોય ને, એને પછી કાંઈ સંસારનું મુક્ત થઈ જાય. જ્યાં ભગવાન ગોદમાં આવ્યા છે, ભગવાનને લીલા કરી છે, માં જશોદાની આંખ બંધ થઈ ગઈ છે. આ બાજુ ગર્ગાચાર્યજી ભગવાનને જમાડે છે, ભગવાનને બોલાવે છે કે હે ભગવાન આપ આવો અને હવે જલ્દી જલ્દી જમી જાઓ, મને ભૂખ લાગી છે. ભગવાન ને જ્યાં પોકારે છે, આ બાજુ માં જશોદા હોઈ ગયા છે અને કાનડો દોડતો 2 હાથે આમ ઝપટવા મળ્યો છે. એમ કેમ કે ગર્ગાચાર્યની આજ્ઞા હતી કે ફટાફટ જમજો. 2 હાથ અંદર નાખી દીધા છે થાળીમાં અને આમ જમવા મળ્યો છે. અને ત્યાં તો આંખ ખોલી છે, ભગવાનને દયા આવી ગઈ છે. ઓહો, આ બ્રાહ્મણ દેવતાને, આ ઋષિને મેં બહુ ઉત્પાદ અપાવ્યો અને હવે તો આને જરા એના ઉપર દયા કરી છે. ભગવાન ચતુર્ભુજમાં પ્રગટ થયા છે. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન. ચતુર્ભુજ નારાયણ જ્યાં પ્રગટ થયા છે, ગર્ગાચાર્યજી દોડતા ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા છે અને ચોધારે આંસુ રડવા લાગ્યા છે. હે પ્રભુ, હે નારાયણ, હું આપને ઓળખી ન શક્યો. હે ભગવાન, મારી આટલી બધી પરીક્ષા તમે કરી. ચોધારે આંસુએ ગર્ગાચાર્યજી રડવા લાગ્યા છે અને માં જશોદાની ત્યાં તો આંખ ખોલી છે. કાનડો ઊભો છે અને ગર્ગાચાર્યએ સાષ્ટાંગ દંડવત પગ કરી અને કાનુડાનો પગ પકડી લીધા છે. માં જશોદાએ વિચાર કર્યો કે હું સપનું જોઉં છું કે હકીકત છે. ગર્ગાચાર્યજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા છે. હે ઈશ્વર, જેના માટે હું સાધના કરતો હતો, જેના માટે આટલી તપસ્યા કરતો હતો, જેના માટે હું આટલું નિયમ સંયમમાં રહેતો હતો, એ વાલા, એ તો તું મારી સામે. આવા કાલાવાલા ભગવાનને કરવા લાગ્યા છે. માં જશોદા ફાટી આંખે જોઈ રહી છે, આંખના પલકારા પણ બંધ થઈ ગયા છે. જેમ દોરેલું પૂતળું હોય અને માં સ્તભિત થઈ જાય એમ માં એકદમ ચકિત થઈ ગયા છે. ઓ, હું શું જઈ રહ્યું છું કે જેના માટે આ આટલું બધું મને વેઠ કરાવી અને હવે એની સાથે સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે અને ક્યાંય પૂરું થતો તો વાંધો નહીં, પાછા બેસી કાનુડાને ગોદમાં બેસાડ્યા છે. 1 ગ્રાસ પોતે જમે છે અને 1 ગ્રાસ મારા વાલાને જમાડે છે. આ એ દુર્ભાગ્ય, એ ઋષિના કેટલા સદભાગ્ય હશે, કેટલો આનંદ હશે. જે આપણે સાધારણ બાળકને જમાડીએ તો પ્રમા આનંદ થાય છે, એ સાક્ષાત નારાયણને જ્યાં જમાડતા હશે. ગર્ગાચાર્યજીનું જીવન ધન્ય થઈ ગયું છે, ખૂબ પ્રમાનંદ થયું છે. ગર્ગાચાર્યજી માં જશોદા દોડતા ગર્ગાચાર્યને કહે છે, બાપજી આ શું કરો છો તમે? બાપજીનું ધ્યાન નથી, એકાગ્ર ચિત્ત થઈ ગયા છે. 1 ગ્રાસ પોતે જમે છે અને બીજો ગ્રાસ કાનુડાને જમાડે છે. આ ભાવાસમાં ભગવાનની સાથે કેવી ભક્તિ કરવી એ એટલું બધું સ્પષ્ટ બતાવ્યું છે કે ભગવાનની સાથે નાતો કેમ જોડવો, એની સાથે નાતો જોડવાથી કેટલો પરમા આનંદ થાય છે, ખૂબ સુખ મળે છે. ભગવાન કૃષ્ણ નું રૂપ જોઈ આ બાજુ ગર્ગાચાર્યજી ચતુર્ભુજ રૂપમાં જુએ છે. માં જશોદા પોતાના બાળકને જુએ છે. માં જશોદા વારવાર કાનુડાને આ બધાની ખૂબ સેવા છે. પ્રદીપભાઈના દીકરા સમીરભાઈના તરફથી જ્યાં એમને ત્યાં પોથી પધરામણી થઈ હતી, એમણે 5001 ભગવાન શ્રી કાનુડાના ચરણોમાં મૂક્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
ગર્ગાચાર્યજી ખૂબ આનંદનો અનુભવ કરે છે. ગર્ગાચાર્યજીને ભગવાનના દર્શન થયા છે. મા જશોદાને કહે છે, હે મા, તો બહુ ભાગ્યશાળી છે. ઓહો, ખૂબ પુણ્ય કર્યા છે તે કે તારી ઘરે અખિલ બ્રહ્માંડના નાયક સાક્ષાત નારાયણ પ્રગટ થયા છે. મા જશોદા તો બાવરી થઈ ગઈ છે કે આજે બાપજીનું મગજ કામ કરતું નથી. હવે એને તો આ ખીર જમાડે છે, આ નાનું બાળકને આ ઈશ્વર કેમ કહે છે? ગર્ગાચાર્યને ખોળો પાથરી કહે છે, બાપજી, આ તો તમારી મોટાઈ છે. સંત તમારા ઉપર ખૂબ પ્રેમ કરે છે. મારા કાનુડાને ખૂબ આશીર્વાદ આપો. હમણાં પૂતના આનો સંહાર કરવા આવી હતી, એક રાક્ષસી આવી હતી. માટે હે ગુરુદેવ, આપ મારા લાલા ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ રહો. જગતને દેખાડવા માટે ગર્ગાચાર્યજી બે હાથ ઊંચા કરી ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપે છે. ભગવાન કૃષ્ણએ પણ અનુકરણ કર્યું છે. નાના બાળકોને સંતોની પાસે લઈ જવા, પ્રણામ કરાવવા. ભગવાન કૃષ્ણ જાણે ખુદ દોડી અને ગર્ગાચાર્યના ચરણ પકડી લીધા છે. ગર્ગાચાર્યજી રાજી થયા છે કે ઓહો ઈશ્વર, તારી લીલાનો કોણ પામી શકે? હે નારાયણ, જગતનું સર્જન કરવાવાળા, પાલન કરવાવાળા અને સંહાર કરવાવાળા, હે મારી દેવ, હે નારાયણ, આપની કઈ વિધિ હું આપની સ્તુતિ કરી શકું? આપ અનેક બાહુ, અનેક નેત્ર, અનેક પગ, અનેક શ્રવણ ઇન્દ્રિય, અનેક જ્ઞાન ઇન્દ્રિય, આ રીતે ભગવાનની લીલાઓ ગાતા ગર્ગાચાર્યજી ભગવાન કૃષ્ણની પરિક્રમા કરી આશીર્વાદ